માગો વીસ ને આપે જય દ્વારકાધીશ મિત્રો ને અત્યારે આપણે આજે વ્લોગ ચાલુ કર્યો છે 5 વાગે. આ 20 માઈગા 20 ને 30 કરતા વધારે આપી દીધું. જો નામી આગતરી માંડવી 3 વાર વખીલાણી ગયા, નેદાઈ ગયું, બપોરે વખીણું પૂરું કર્યું અને બપોરે આવી ગયો વરસાદ. અને આજે આપણે વ્લોગ છે અત્યારે ચાલુ કર્યો છે કેમ કે તમે આગલા વિડીયોમાં જોઈશું બહુ વરસાદ આવી ગયો આપણે. અને હજી વરસાદ બંધ રહ્યો છે કન્ટિન્યુ 1 વાગે ચાલુ થયો હતો ને 3 વાગે વરસાદ બંધ રહ્યો. 3 વાગે થોડોક ધીરો પડી ગયો હતો. અને જો ફરી ભર્યું તો બોર છે હું જોયું. અને અમારે બાપ દીકરાને જવું છે અત્યારે વાડીએ ચક્કર મારવા માટે. તો જોઈએ વાડીએ કેટલું પાણી ભર્યું. હું ચાલુ વરસાદે ગયો તો આપણે આગલા વિડીયોમાં જોયો હે કોઈ તો એને ખબર હે કે ચાલુ વરસાદે ગયો તો બહુ ગાજી જોઈ પડ્યો તો પાછા આવતો રહ્યો પાછો ઘેર ખોટોફટ પાણી કાઢવાનું હતું નાલું ચોખ્ખું કરીને આવી ગયો હતો. અને ત્યાં મારે જવું છે મારે બાપુને પાછું વાડીએ. મિત્રો જો હજી પાણી છે ને ખેતરોમાંથી વહી જાય છે જોયું. મુસળધાર મેં પડી ગયો જો ફૂલ પાણી વહી જાય જોયું. મિત્રો વાવણા પછીના પહેલો વરસાદ થયો ને આવ્યા છે અને માંડવી મસ્તીની આમ બધી ઊંચી આવી ગઈ એક દીમાં 4 કલાકમાં. સમજો જોયું થઈ ગઈ ને જોડ જોયું આ માંડવી. આમાં તો ખડ બહુ છે. આ તો વાડી તમને દેખાડવી જ નથી હવે અમારે. આ એક જ જોજો આમાં કે તમને ખડનું છોટું જોવા ના જડે. જોયું છે ને જોરદાર. હજી 8 દીની માંડવી છે. ભૂકા કાઢ નાખે એવી છે. હજી ઓલી દેખાડી. મિત્રો જોયું ફરી આખું પાણીનું ભરાઈ ગયું. અને જો આ પારો છલીને પાણી આવ્યું જોયું. અહીંથી એમ ધોઈ નાખ્યો ભાઈ. છેલ પડી છેલ જો બધેમાંથી ને પારો ટપી ગયું પાણી. જો બધેમાંથી પારો ટપી ગયો. ખળબળ જોયું ધોવાઈ ગયું. અહીંથી એક છલલ છે પાછું ક્યાં ભેટે છે જો આમ. અને માંડવીનું રૂપ જોયું કેમ છે જોરદાર. મિત્રો તો હજી છે ને જો ખેતરમાં પાણી ભર્યું છે ને પાછા કોક છાંટા ચાલુ થઈ ગયા. અને પાણી જો અહીંથી ફૂલ જાય છે મુસળધાર જોયું. હજી અડધું ખેતર પાણીનું ભર્યું. ફુવારા બુવારા કંઈ તણાઈ ના જાય જોજો બાપુ. ઓહો પાણી તો જોઈ જાય બાપુ. ભૂકા કાઢ નાખે હું જાય જો જોયું. પાણી જાય ફૂલ. મિત્રો વાવમાં આવી ગઈ હાવ માથે જોયું છે એટલા ભારત નદી ગયું પાણી જોયું. અને હજી ત્યાં બધું ફરતેથી જો આવક ચાલુ થઈ ગઈ. ટીપા પડવા માંડ્યા અને હજી ત્યાં પાણી ચડી ગયા. મિત્રો તો આપણે આવી ગયા નદી જોવા. નદીમાં થોડું ઘણું પાણી આવ્યું જાજુ આવ્યું નથી. આપણે બધા ભાઈબંધુ ભેગા આવ્યા છે જોતા બધા ગાડી લઈને એટલે વરાજા થઈને બે ઉભા હે બધા. અને જો આપણે નદીમાં આટલું પાણી આવ્યું. આ તો જો કે ગામનું પાણી આવે છે આ નદીનું નથી. અને ઓલું નદી એ ભાઈ જો મેં હું આ ચડો પહેરીને આવ્યું ને હું કહ્યું અમને કઈ ફેર ના પડે. હાવ જ ને કઈ ફેર ના પડે. જ્યાં નદીમાં નીચલી ખાડમાં પાણી આવ્યું છે પછી લગભગ ગામનું છે એવું હે નહીં કે નદીમાં પાણી આવ્યું ગામનું છે. અમે ભેગે જઈએ હવે જોઈએ આમાં ઊંચું ચડક ના ચડાય શું થાય રામ જાણે. મિત્રો તો અત્યારે વાગવામાં છે 9:30 જેવું થઈ ગયું છે. અને બસ જો મેં અત્યારે માલનું કામ કર્યું. જો આપણે છે ને આભાને છેટે 6 વાગે અંદર બાંધી અને 3 ફેરે નાખી અને એને ધરવી લીધી છે કેમ કે અહીંયા બારે છે ને બગાડે બહુ ડૂચો એટલે એને ગમાણીમાં બાંધી અને નાખી લીધી. અને જીવડા એક તો બહુ લોહી પીએ છે જો હક નથી લેવા દેતા. અને મીરાને જો પાછી અત્યારે અંદર બાંધી અને નાખી દીધું હા જો એ ખાવા માંડી. અને આનો આફરો આપણે ફૂલ કરી લીધો જોયું. પાઈ લીધી એને અંદર ખવડાવી લીધું. અને લક્ષ્મીને જો અહીંયા ગાદલું પાથરી દીધું. અને એને ભૂકો મૂક્યો તો એ ખાવા માંડી. અને મીરા એ ખાવા માંડી. તો આપણે હવે મળશું પાછા ડાયરેક્ટ કાલ સવારે. The next day. માગો વીસ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો બસ જો અત્યારે છે ને આજે થોડોક વરસાદમાં વિરામ છે અત્યારે મેં એવું લાગે છે. બાકી તો હવે આવે તે ખબર નહીં. બટ અત્યારે પવન છે ને ઉગમણો છે એટલે વરસાદ તો આવશે. જો હું તમને અહીંથી દેખાડું પવન. અમારે અહીંથી પવન અહીં દેખાયું ત્યાં જોઈ રહ્યો થાંભલો. જેવા થાંભલો છે ને હા ઉગમણા ફરે છે એટલે વરસાદ તો હજી જોર કરીએ જ. અને ગાયું જો અત્યારે બારી બાંધ્યું. અત્યારે અંદર બહુ માખ્યું. 2 દીથી આ માખીનું પ્રમાણ એટલું વધ્યું ને કે વાત તો પૂરી એવું બધું પ્રમાણ વધી ગયું. અને અમે બાપ દીકરાને વાડીએ ચક્કર મારવા જાઉં કે પાણી ખેતરમાં ભર્યું નથી ને જોતા આવી ચક્કર મારતા આવી શું છે હકીકત.
જો મિત્રો છે ને કાલે અહીંથી એટલું પાણી ગયું ને જો આમ કેટલું ધોવાઈ ગયું જોયું તો હોય ને ખા ગાબા કાઢી નહીં ખા મિત્રો એવો મેં પડ્યો કે મિત્રો ગાબા કાઢી નહીં ખા અને અત્યારે તો જો પાણી બધું સુકાઈ ગયું જોયું અને માંડવી એ મસ્તીની નીકળી એમ જો ઉપાધિ છે કે હજી મેં બહુ આવી છે પવન હજી હાવ ગમણો છે જો કેવો મસ્ત મોરલો બોલે સાંભળો બંધ થઈ ગયો મેં વિડીયો ચાલુ કર્યો ને મોરલો બોલવો બંધ થઈ ગયો અને અત્યારે જો વાગી ગયા છે 1:30 ને બસ જો હું જમીન ઉપર આવ્યો છું અને અત્યારે ફૂલ ગરમી છે ને તડકો ને અત્યારે ફૂલ જો વરસાદનો આદર થઈ ગયો એમ જો કેવું ડિબાંગ જેવું થયું એવું લાગે આજે પાછું છે ને ભૂકા કાઢી નાખવાનો છે વરસાદ આ જોતા ચડ્યો અને પવન અત્યારે અત્તર છે એટલે ત્યાં પૂરેપૂરી શંકા છે જ આવવાની ફરતું એવું છે ઘાટું એટલે જ્યાં કલાક નહીં થાય ને તો કલાકમાં ગાજનું આવવાનું છે આજ તો ગાજવી જે આવવું હોય તો આવે કાલે હતું પણ કાલે છે ને એટલું બધું નહોતું પણ હવે આપણે જોઈએ કે શું થાય મેં આવે કે નથી આવતો બાકી આવે તોય વાંધો નહીં ના આવે તોય વાંધો નહીં જો મિત્રો તો અત્યારે વરસાદ થઈ ગયો છે ચાલુ અને આપણે ડાયરેક્ટ બપોરે સુઈ ગયા હતા ને ઉઠ્યા છે 4:30 વાગે અને 4:30 વાગે છાટા હવે ચાલુ છે કહ્યું ને બપોરના લગભગ 2:30-3 વાગ્યાના છાટા ચાલુ છે અને માને જરાક ગેસ થઈ ગયો હતો ને જે પેટમાં દુખતું હતું તમે કીધું છે ને અત્યારે દવા લઈ આવી સિદ્ધપુરે ખારા ડૉક્ટર છે ને તો હું બાપુમાં દવા લેવા આવ્યા ને હું તો એકચ્યુઅલીમાં ડ્રાઈવર થઈને આવ્યો છું અને હું તો જો ગયો નથી હું તો જો આમને અહીંયા બેઠો વસ્તુ જો ગીત વગાડતો હતો ને અહીંયા બેઠો હા બાપુની અંદર દવા લઈએ અને આવ્યા ત્યારે અમે સિદ્ધપુર અને જો આમને છાટા ચાલુ છે ધીરે ધીરે હાલો તો પાછું જો આ બાજુ બહુ ઘાટું થયું જોઈએ શું થાય વરસાદ આવે કે ના આવે तो गाइस अभी हम आ चुके हैं सिद्धपुर से और अभी यहाँ देखो ये बूह बोल आ रहे हैं सभी लोग मेरा इंतज़ार कर रहे थे आबा एक फेरण की दे जो रेडी हाल हेलो पाई दो तारे कहीं कहेवान है बाकी હે એ ભૂંડડી તારે કંઈ કહેવાનું બાકી હોય તો કહી દેજે તું અહીંયા હાલો આ બધાને ને બહાર કાઢવા આવે જો ધરવી લીધા બધાને ભૂકો 3 વાર નાખી દીધો બબો પછી જો તો એ મીરાએ તો આવગત કહી દઈ હાલો તો હું બધાને બહાર કાઢ લઉં હવે તો અત્યારે સનસેટ થવા જઈ રહ્યો છે અને હું આવી ગયો છું વાડીએ અત્યારે શું કરવા ખબર છે અત્યારે વાગ્યા છે 7 અને હું આવ્યો વિડીયો અપલોડ કરવા જોયું અહીંયા આપણે વાઈફાઈ ચાલુ છે અહીંથી કનેક્ટ આ આઈફોનમાં થાય છે આપણે અને વિડીયો અપલોડ થાય છે અને જો અત્યારે થોડુંક વાતાવરણ ખુલ્લું દીધું હમણાં આ બાજુ તો હજી એમને વાદળ છે પણ અત્યારે ગાજતો નથી અને પવન થઈ ગયો છે આથમણો એટલે વાંધો નથી હવે લગભગ આજ નહીં આવે અને આજ મારે થોડુંક વિડીયો અપલોડ કરવા મોડું થઈ ગયું કેમ કે ઓલરેડી હું 7 વાગે ઘેરથી નીકળ્યો અને અહીંયા આવ્યું તો અહીંયા 2-3 ગાયું ચડતી હતી માંડવીમાં તો અમે જોતા એમનો મેં હું ખૂદતો જાઉં હું જો અને એમાંથી ગાયું બારી કાઢી દીધું ખેતરમાંથી અને અહીંયા પૂગ્યો તો 7:30 જેવું થઈ ગયું એટલે આપણે હવે ધીરે ધીરે વ્લોગ કન્ટિન્યુ આવશે કંઈક સારું કન્ટેન્ટ હશે એટલે સારું કન્ટેન્ટ જો કે હવે લગભગ વાડીમાં બહુ કામ નથી એટલે દરરોજ વ્લોગ આવી જાય પણ બધા કોમેન્ટ નથી કરતા એટલે જરાક બધા કોમેન્ટ કરતા રહેજો અને મારે વિડીયો ફટોફટ અપલોડ થઈ જાય એટલે હું પછી જવા દઉં ઘેર